છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ગાંધીનગર ખાતે વિધાનસભામાં સત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં કેટલી ઔદ્યોગિક સંસ્થાઓ કાર્યરત છે તે પ્રશ્ન રજૂ કરતા મંત્રીએ તેનો જવાબ આપ્યો હતો। છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ગાંધીનગર ખાતે વિધાનસભાના છોટાઉદેપુર જિલ્લામાં તારીખ 31/12/2023ની સ્થિતિએ કેટલી ઔદ્યોગિક સંસ્થાઓ કાર્યરત છે અને આ ઔદ્યોગિક સંસ્થાઓમાં કેટલા તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે ત્યારે મંત્રીએ તેનો જવાબ આપ્યો હતો કે છોટાઉદેપુર જિલ્લાની અંદર કુલ મળીને 8 જેટલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લી આઈની અંદર અત્યાર સુધીમાં 2963 વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે એમ મંત્રીએ જવાબમાં જણાવ્યું હતું। રિપોર્ટર રાજેન્દ્રસિંહ રાઠવા। માન્ય અધ્યક્ષ શ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રી શ્રી પાસે જાણવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લામાં તારીખ 31/12/2023ની સ્થિતિએ કેટલી ઔદ્યોગિક સંસ્થાઓ કાર્યરત છે અને નંબર 2, આ ઔદ્યોગિક સંસ્થાઓમાં કેટલા તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે। માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રી જે રીતે પૂછ્યું છે માન્ય અધ્યક્ષશ્રી, તો છોટાઉદેપુર જિલ્લાની અંદર સરકારી ગ્રાન્ટની ગ્રાન્ટની સ્વનિર્ભર કુલ મળીને માન્ય અધ્યક્ષશ્રી 8 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે। છોટાઉદેપુર, કવાટા, નસવાડી, પાપીજેત, સંખેડા એમ કહીને માન્ય અધ્યક્ષ તો આગળ સરકારી છે। બાકીના તો આગળ માન્ય અધ્યક્ષશ્રી છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લી આરટીઆઈમાં માન્ય અધ્યક્ષશ્રી અત્યાર સુધીમાં 2963 વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે માન્ય અધ્યક્ષશ્રી। છોટાઉદેપુરમાં 380માં 420, નવસારીમાં 538 અને 448, સંખેડામાં 457, કુલ 2787 માન્ય અધ્યક્ષશ્રી છે અને સ્વનિર્ભરમાં 152।